હેલો ગાઈસ, તો આજે અમે આવી ગયા હતા બધી ગર્લ્સ બીચ ઉપર ફરવા માટે, કારણ કે અમારા સેલૂનમાં લાઇટ હતી નહીં. તો અમે વિચાર્યું કે ચાલો આજે બીચ ઉપર તો ફરી જ આવીએ. અને બીચનું વાતાવરણ એટલે મારું દિલ તો ગાર્ડન ગાર્ડન જ થઈ જાય. અને હું વિડીયોઝ બનાવતી અને ઉર્વશીબેન ન આવે એવું તો ક્યારે બને જ નહીં. પછી અમે થોડું એન્જોય કર્યું, વિડીયોઝ બનાવ્યા, ફોટોઝ પાડ્યા અને પાછા અમે નીકળી ગયા અમારા પાર્લર માટે, કારણ કે આજે અમારે સેલિબ્રેટ કરવાનું હતું પ્રવીણાદીનું બર્થડે. અને અમે રિક્ષા કરી, વેદિતને પિકઅપ કરી અને અમે પહોંચી ગયા પાર્લરમાં. અને ત્યાં જઈને ખબર પડી કે લાઇટ તો હજી આવી જ નથી. બધા તમે જોઈ શકો છો કે કેવી રીતે હવા ખાય છે. લાઇટ ના આવી એટલે અમે ચાલ્યા ગયા હોટલમાં બર્થડે સેલિબ્રેશન કરવા માટે. હેપી બર્થડે. સો આવી રીતે અમે કર્યું પ્રવીણાદીનું બર્થડે સેલિબ્રેશન. અને લાસ્ટમાં અમે કર્યું લંચ. પ્રવીણાદી તરફથી અમને મળી ટ્રીટ અને અમે પહોંચી આવ્યા પાર્લરમાં. તો અમને ખબર પડી કે લાઇટ તો હજી પણ નથી આવી. તો પછી અમારી ચટપટી ગર્લ ઉર્વશીએ ફોડ્યા. અને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો, કારણ કે મને નથી ખબર. અને લાસ્ટમાં બધાને ખબર પડી કે કેક તો હજી પડ્યું જ છે. તો બધાએ કેક એન્જોય કર્યું અને પછી અમે નીકળી ગયા ઘર માટે, કારણ કે લાઇટ તો હતી નહીં, કંઈ થવાનું છે નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ.